તો હેલો ગાઈઝ, આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા રમાપીરના મંદિરે। તો મિત્રો આપણે દર્શન કરાવવાના હતા મને મિત્રો। તો ચલો। તો મિત્રો આપણે ભગવાન છે મગનગરી ભગવાન। તો ચલો મિત્રો દર્શન હવે કરાવી દીધા મને। તો મિત્રો આ ગોગ મહારાજની મૂર્તિ છે। આ મગનગરી બાપા। તો મિત્રો મગનગરી બાપા છે આ જુઓ મિત્રો। આ બધા ભગવાન છે અને આ મંદિર છે। તો મિત્રો વિડીયો પૂરો જોજો ને વિડીયો જોવાની પહેલાં ક્વોલિટી એચડી કરી દેજો। તો મિત્રો આપણું મંદિર છે। તો મિત્રો આપણે સબૂતરો છે। આ સામે ટોકું છે પાણીનું। આપણે ઝાડ વાયેલા અલગ અલગ પ્રકારના। તો મિત્રો આપણે ચલો તમને બતાવું આજ ચબૂતરો। તો મિત્રો આ ચકલાનો ચબૂતરો છે અને આગળ પેલી મકા બધા ખેતર રહી। તો મિત્રો આ વ્યૂ છે બધો તમે જોઈ શકો છો। આ આપણે રોમાપીરનું મંદિર છે। તો મિત્રો આ ઈંધણા પડ્યા સામે આમ બધું ખેતર આવે અને આ આપણો ચબૂતરો છે। તો મિત્રો આપણે હવે તમને રોમાપીરના દર્શન કરાવવાના હા મિત્રો। તો મિત્રો આ આપણો બોલો રોમાપીર કી જય। તો મિત્રો આપણો બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આ રોમાપીર છે। તો દર્શન મિત્રો તમે પણ કરી લો। જય રોમાપીર। તો મિત્રો આ આપણે લાઇટનું બોર્ડ છે અને આપણું મંદિર। ચલો તો મિત્રો આ દાન પેટી છે આપણી। તમે પણ આવો તો ઓની અંદર પૈસા નાખવાના અને આ દાન પેટી છે। પછી આ પોયરું છે હોય કણ। પછી આ માતાજીનું જય આ માતાજી છે માતાજી અને આ મેલાડીમાનું મંદિર છે। આ ટંકોરી છે મિત્રો। તો મિત્રો આ જુઓ મિત્રો દીવો થાયરો છે। દીવો અત્યારે ચાલુ છે અને આ મેલડીમાંનું આપણું મંદિર। તો મિત્રો આ આપણું આશ્રમ છે અને સીડીયું છે ટાબુ છે એ અને આ પત્ર નોખેલાય અને આપણો મંદિરનો વ્યૂ છે બધો સામને। તો ગાઈઝ ચલો હવે શંકર ભગવાનના દર્શન કરાવી દઉં। તો મિત્રો દર્શન કરી લો ભગવાનના। આપણે શંકર ભગવાનનું મંદિર છે મિત્રો। જય શંકર ભગવાન। તમે પણ ભજન લાગી તું। મિત્રો આ ખૂબ જૂનું મંદિર છે અને આ આપણે હનુમાન દાદાનો મિત્રો આંખે ગોવાલડી થઈ હોય તો આપણે આ સેદૂર લગાવવાથી મિત્રો મટી જાય છે। તો મિત્રો ચલો આપણે મંદિર ઉપર ચડવાના છે। આ રાસ્તો છે અને આ ગળીમથી ચડવું પડે મિત્રો ઉપર। તો ફાઇનલી મિત્રો હવે આપણે મંદિર ઉપર ચડી ગયા છે। અત્યારે થોડો ઠાર પડ્યો હોય જુઓ મિત્રો। આ આપણું ઝાડ છે અને આપણું ઉપરથી રામાપીરનું મંદિર કંઈક આવું દેખાય છે। આ ધજા રમાતાણીની અને આ મંદિર છે। તો મિત્રો જોઈ શકો તમે યાર મંદિર એ હવે ઉપર છે। આ સીડીયું મિત્રો મંદિર ઉપર ચડવા માટે। તો મિત્રો હોયથી આપણે આ સીડીથી ઉપર ચડી શકાય। ધજા આ ધજા है सामने।
તો મિત્રો આ સામે પાણીનું ટાંકું છે અને રામાપીરનું મંદિર છે. આ તજા ટંકુરી અને આ મિત્રો બધા સામને ખેતર છે. પેલી મકા સામે લહેર છે અને આપણું ઊંચેથી મિત્રો રામાપીરનું મંદિર કંઈક આવું લાગે છે મિત્રો, તમે જોઈ શકો. તો મિત્રો આ સીડીઓ અને આ ગેલેરી અને સામે ટાબુ છે અને સામે આસાપાલા અને બિલ્લીપત્રનું ઝાડ બધું છે અને પેલું ટોકું છે. તો મિત્રો ચલો હવે આપણે નીચે ઉતરીએ. ચલો મિત્રો, તો મિત્રો આ ગળીની અંદરથી આપણે નીચે ઉતરવું પડે મિત્રો. તો મિત્રો આપણે ફાઇનલ હવે નીચે ઉતરી ગયા છે અને હવે આપણે તમને જગ્યા બતાવી આ બોકડો છે બેસવાનો. આ મિત્રો તમે ઓય આવો તો ઓય આરામ કર બેસી શકો કડી. તો મિત્રો કેવા સરસ મજાના બ્લોક નાખ્યા દેખો. આ સામે એ ઉપરનો વ્યૂ હતો અને આ નીચેનો વ્યૂ દેખો મિત્રો. ઉપરથી પણ આ વિડીયો ઉતાર્યો છે અને આપણું ફૂલનું ઝાડ છે, આપણું ગાર્ડન છે અને પેલું પણ ફૂલનું. એ મિત્રો આ દેખો મિત્રો, કોટે કેટલું મસ્ત ફૂલનું ઝાડ ઉગ્યું છે. આસોપાલો હોય મિત્રો. આ દરવાજો આપણો આવી ગયો ગેટ. સામે પાણીનું ટોકું છે. આ બોરડી છે, એ બોર ખાવાના દરરોજ. તમે પણ આવો તો આ બોરડી ઉપર બોર આવ્યા ખાશું મિત્રો. અને ચલો આપણે હજી ભાઈ પાસે જઈ જાવ. કા માતાના આપણી વાટ છે. તો મિત્રો આપણે હોયથી જવાના. डोगेश भाई मित्रों उभा ले. डोगेश भाई खड़े रहना यार 1 मिनट. अरे डोगेश भाई ले. डोगेश भाई. तो मित्रों आपणे डोगेश भाई मित्रों हवे आपणे सबूतरो बतावुं तमने मित्रों ब्लॉग में बन्या रहेशो. तो मित्रों आपणे सबूतरो है मित्रों चकला ने दोणा नाखवानो. आ मित्रों सबूतरो है. तो मित्रों आ जो मित्रों चकले ने आपणे बाजरी नाखवानी पड़ी. चबूतरो है मित्रों अने आ आपणी मित्रों चकली कहेवाय. तो मित्रों आ जग्यानुं नाम छे चकली अने चकली नाम करीने आ जग्या बधाने ओळखाय छे. तो मित्रों आ जग्यानुं नाम चकली पाड्युं छे आपणे. एटले ओय पहेला चकली हती पाणीनी ओय पाणी आवतुं अने आटले માટલું મૂકવામાં આવતું હતું પણ અત્યારે તૂટી ગયું એટલે તો પણ ઓનું નામ ચકલી ને ચકલી રહ્યું. તો મિત્રો હવે આપણે કાલકામાના મંદિર તરફ જઈ રહ્યા છે. આ સામે કાલકામાનું મંદિર છે મિત્રો.